હેલો સ્ટુડન્ટ્સ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સબ્જેક્ટમાં આજે આપણે ટોપિક જોઈશું ક્રિએટિવિટી. ક્રિએટિવિટી એટલે શું? ધ વર્ડ ક્રિએટિવિટી ઇન્ડિકેટ્સ સમ ન્યૂ ક્રિએશન. ઇટ હેઝ ધ મિરેક્યુલસ પાવર ઓફ ધી હ્યુમન માઇન્ડ. ઇટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ હ્યુમન માઇન્ડ. કહેવા શું માંગે છે કે ક્રિએટિવિટી છે એ ક્રિએટિવિટી કેટલીક નવી રચના સૂચવે છે. ક્રિએટિવિટી જે છે એ માનવના મનની ચમત્કારિક શક્તિ છે. ક્રિએટિવિટી જે છે એ માનવીના મનની તાકાત છે. કોઈ પણ ક્રિએટિવ માઇન્ડ છે એ ક્રિએટિવ માઇન્ડ શું કરશે? તેની અંદર નવા ક્રિએટિવ આઈડિયા લાવશે અને એના કારણે ક્રિએટિવ આઈડિયાના કારણે નવી ક્રિએટિવ પ્રોડક્ટ બનાવી શકશે. એટલે ક્રિએટિવ એ કોઈ પણ માણસ છે એની મન શક્તિનો રેફરન્સ છે. બરાબર? જો તમારામાં વિચારવાની શક્તિ હશે તો તમે કોઈ પણ ક્રિએટિવ આઈડિયા લાવી શકશો, અને જો ક્રિએટિવિટી તમારી અંદર હશે તો એના કારણે તમે કોઈ પણ નવી ડિઝાઇન કરી શકશો, કોઈ પણ નવી પ્રોડક્ટ બનાવી શકશો. તો ક્રિએટિવિટી જે છે એ મન શક્તિનો રેફરન્સ આપે છે અને જે વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં નવા વિચારોને જનરેટ કરવામાં તૈયાર કરે છે. એના પછી શું છે કે ક્રિએટિવિટી જે છે એ જ્યારે કોઈ પણ માણસ છે એ ઘણા બધા ફિલ્ડમાં બહુ પરિમાણીય ધોરણે વિચારશે ત્યારે શું થશે કે એના મનમાં નવા વિચારો આવશે અને એના કારણે એ કોઈક નવું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકશે. કોઈ પણ સક્સેસફુલ બિઝનેસમેન બનવું હોય તો એની માટે ક્રિએટિવ થોટ્સ જરૂરી છે અને એના કારણે આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં આગળ વધી શકીએ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું છે કે થોડું ઘણું રિસ્ક પણ રહેલું છે અને એનું જે કામ કરવાનું એટમોસ્ફિયર છે એ કામ કરવાનું એટમોસ્ફિયર એક ધારું રહેતું નથી. તો એના માટે માર્કેટમાં સસ્ટેન કરવા માટે ક્રિએટિવ માઇન્ડ હોવું જરૂરી છે. બધા સર્જનાત્મક વિચારોને બિઝનેસના પ્રસ્તાવ તરીકે અમલમાં મૂકવા યોગ્ય ન હોઈ શકે. એટલા માટે કોઈ પણ જે બિઝનેસ છે એમાં જે બિઝનેસ પ્રપોઝલ આવે છે એને ક્રિએટિવિટીથી સમર્થન આપવું એ જરૂરી છે. તો આ થઈ ગયું ક્રિએટિવિટી. ક્રિએટિવિટી સિમ્પલ છે, એક નવું ક્રિએશન છે અને વિચારો પર અને પોતાના માઇન્ડના પાવર પર આધાર રાખે છે અને બિઝનેસમાં ક્રિએટિવિટી ખૂબ જ જરૂરી છે. આ ક્રિએટિવિટી કહેવા માંગે છે. એના પછી છે કન્સેપ્ટ ઓફ ક્રિએટિવિટી. ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ perceptual power of mind which is defined as under. જે ક્રિએટિવિટીનો કન્સેપ્ટ છે એ માઇન્ડનો પાવર બતાવે છે અને એને આપણે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. ઇટ ઇઝ અ મેન્ટલ સ્કિલ વિચ ઇઝ બિયોન્ડ ધ નોલેજ ઓર સાયન્સ. જે ક્રિએટિવિટી છે એ તમારામાં કેટલી માનસિક તાકાત છે, તમે માનસિક રીતે કેટલા સ્કિલફુલ પર્સન છો એના પર આધાર રાખે છે. એ ક્રિએટિવિટી જે છે એ પોતાના નોલેજ અને જે વિજ્ઞાન છે એનાથી અલગ છે. ક્રિએટિવિટી એ જ્ઞાન અને સાયન્સ નથી, પણ ક્રિએટિવિટી શું છે કે તમે દિમાગથી, તમારા મનથી કેટલું વિચારી શકો છો એના પર આધાર રાખે છે. ઇટ ઇઝ અ સ્કિલ ઓફ માઇન્ડ પાવર. એ કોઈ પણ મનની શક્તિ છે એનું સ્કિલ છે. ઇટ ટેન્ડ્સ ટુ બી ઓરિજિનલ એન્ડ ઇટ ઇઝ મોર ધેન ધ ટેકનિકલ સ્કિલ. હવે ક્રિએટિવિટી જે છે એ ક્રિએટિવિટી ઓરિજિનલ છે, એમાં તમારા ખુદના વિચારો હોય છે, કોઈ ટેકનિકલ સ્કિલ એમાં હોતી નથી. ફોર એક્ઝામ્પલ કે તમે તમારી બુકમાંથી રીડિંગ કરો છો અને એમાં તમને જે ટેકનિકલ નોલેજ મળે છે એ ક્રિએટિવિટી નથી. તમે તમારું ખુદનું કંઈ વિચારો છો તો એ ક્રિએટિવિટી છે. એટલે ક્રિએટિવિટી શું છે? ઓરિજિનલ છે. ઇટ રિફર્સ ટુ ધ મેન્ટલ સ્કિલ ઓફ ધી પર્સન્સ વિચ ઇક્વિપ્સ ધેમ મેક ન્યૂ આઈડિયા ઇન ન્યૂ એરિયાઝ. જે ક્રિએટિવિટી છે એ ક્રિએટિવિટી એ માણસની અગેન મેન્ટલ સ્કિલ બતાવે છે અને એની મેન્ટલ સ્કિલને શું કરશે? નવા આઈડિયાથી અને નવા ક્ષેત્રમાં આગળ વધશે. ઇટ ઇઝ પ્રોસેસિંગ ઓફ પ્રોડ્યુસિંગ સ્મૂધિંગ ધેટ ઇઝ બોથ ઓરિજિનલ અ વર્થવાઇલ. હવે ક્રિએટિવિટી જે છે એ પ્રોસેસ છે, બરાબર, જે ઓરિજિનલ હશે. ઓકે.
હવે આપણે ક્રિએટિવિટીના મિકેનિકલમાં એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે મિકેનિકલમાં ક્રિએટિવિટીના કયા કયા એક્ઝામ્પલ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ ઇઝ અ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ ડિસિપ્લિન using the principle of physics, chemistry, electrical and electronics, civil and structural engineering, kinetic, thermodynamic, material and mental science. હવે મિકેનિકલ એન્જિનિયરિંગ છે. મિકેનિકલ એન્જિનિયરિંગની એવી શાખા છે કે જેમાં તમે કયા કયા વિષયો ભણો છો, તો ફિઝિક્સના પ્રિન્સિપલ સ્ટડી કરો છો, કેમેસ્ટ્રી વિશે સ્ટડી કરો છો, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ વિશે સ્ટડી કરો છો, સિવિલ વિશે સ્ટડી કરો છો. તો આ બધું મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્ટડી કરવામાં આવે છે. ધેર આર substantially scope of application of creativity in design, manufacturing and maintaining diverse categories of products either invented exclusively or are made of resolve a problem for by consuming community. કહેવા શું માંગે છે કે ક્રિએટિવિટી જે છે એ મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમે ક્રિએટિવિટી કેટલી જગ્યાએ અપ્લાય કરી શકો, તો ડિઝાઇનમાં અપ્લાય કરી શકો, મેન્યુફેક્ચરિંગમાં અપ્લાય કરી શકો, કોઈ પણ મેન્ટેનન્સ કરવું હોય એ મેન્ટેનન્સની કેટેગરી છે એમાં કોઈ પણ તમારે નવું ક્રિએટિવિટી કરવી હોય તો તમે કરી શકો છો. અથવા તો કોઈ પણ ઓલરેડી કોઈ પણ ટેકનિકલ આવી ગયું છે, નવી ટેકનોલોજી આવી ગઈ છે અને એમાં સુધારો કરીને તમારે કોઈ ક્રિએટિવિટી લાવવી હોય તો મિકેનિકલ એન્જિનિયર એ કરી શકે છે. ઓકે, હવે જે ક્રિએટિવિટી બેઝડ ઓન મિકેનિકલ એપ્લિકેશન, મિકેનિકલમાં ક્રિએટિવિટીની એપ્લિકેશન કઈ કઈ છે, તેમાં પ્લાન્ટ્સ, સિરીઝ ઓફ મશીન, એટલે પ્લાન્ટ્સ મતલબ આજે થર્મલ એન્જિનિયરિંગમાં પાવર પ્લાન્ટ્સ આવે છે, બરાબર, વિન્ડ પાવર પ્લાન્ટ્સ આવે છે, અલગ અલગ જે પાવર પ્લાન્ટ્સ છે એ બધા, આ બધામાં આપણે ક્રિએટિવિટી કરી શકીએ. ઇન્ડસ્ટ્રીયલ મશીન્સ, રોબોટિક્સ, એના પછી મિકેનિકલ ડિવાઇસ, કોઈ પણ મિકેનિકલ ડિવાઇસ છે, મિકેનિકલ ડિવાઇસમાં જો ક્રિએટિવિટી લાવવી હોય તો લાવી શકાય છે. વિપન્સમાં ક્રિએટિવિટી, ડિઝાઇન કોઈ નવી કરવી હોય તો એનામાં લાવી શકાય છે ક્રિએટિવિટી. એપરેટર્સ, કોઈ પણ સાધનો છે, ઇક્વિપમેન્ટ્સ છે, એને એપરેટર્સ કહેવાય. એની ડિઝાઇનમાં કોઈ ચેન્જ લાવવો હોય તો એમાં આપણે ક્રિએટિવ આઈડિયા આપણો યુઝ કરી શકીએ. વિસલ્સ, ક્રેન્સ, પછી આ વિસલ્સ છે, ક્રેન્સ છે, એ બધામાં કોઈ આપણે ચેન્જીસ લાવવો હોય અને વધારે સુધારો કરવો હોય તો એ કરી શકાય છે. ઓટોમેશન ઇન મટીરિયલ હેન્ડલિંગ, કોઈ પણ મટીરિયલ હેન્ડલિંગ છે જ્યાં ઓટોમેશન થતું હોય અને એ ઓટોમેશનને વધારે આપણે સ્મૂધ બનાવવું હોય તો ત્યાં પણ આપણે ક્રિએટિવિટી કરી શકીએ છીએ. દેન મશીન એસેસરીઝ, મશીનની કોઈ પણ એસેસરી છે, સપોઝ કોઈ વર્ક વ્યવસ્થિત ના કરતું હોય અને એમાં આપણે વધારે કોઈક સારી ક્રિએટિવ ડિઝાઇન કરવી હોય તો કરી શકાય છે. હવે જોઈએ આપણે વે ટુ ડેવલપ ક્રિએટિવિટી. ક્રિએટિવિટી કેટલી મેથડથી ડેવલપ કરી શકાય. ધ ક્રિએટિવ સોલ્યુશન ટુ અ પ્રોબ્લમ ઇઝ વેરી મચ નીડેડ. કોઈ પણ પ્રોબ્લમ છે એ કોઈ પણ પ્રોબ્લમનું ક્રિએટિવ સોલ્યુશન ખૂબ જ જરૂરી છે. ઇટ ઇઝ પોસિબલ ઓનલી થ્રુ ધ યુઝ ઓફ ક્રિએટિવિટી ટેકનિક્સ. ક્રિએટિવ સોલ્યુશન એ ફક્ત અને ફક્ત ક્રિએટિવ ટેકનિક્સથી જ પોસિબલ છે. હવે ક્રિએટિવ ટેકનિક્સમાં કઈ કઈ વસ્તુ આવે છે, તો ક્રિએટિવ ટેકનિક્સ જે છે એ નવા આઈડિયા પર આધાર રાખે છે. કોઈ પણ ડાયવર્જન્ટ થિંકિંગ છે, તમે તમારી થિંકિંગને કઈ દિશામાં વાળી શકો છો એના પર આધાર રાખે છે. હવે ટેકનિક્સ જોઈએ આપણે. એમાં સૌથી પહેલી ટેકનિક છે એલિએટરી ટેકનિક્સ. એલિએટરી ટેકનિક્સ શું કહેવા માંગે છે, તો ધીસ ઇઝ અ મેથડ ઓફ ઇન્ટ્રોડ્યુસિંગ ન્યૂ થોટ્સ ઓર આઈડિયાઝ ઇન્ટુ અ ક્રિએટિવ પ્રોસેસ. એલિએટરી ટેકનિક જે છે એ નવા વિચારો અને જે આપણા આઈડિયા છે તેમને ક્રિએટિવ પ્રોસેસમાં મૂકે છે. ઓકે, ધેન આફ્ટર છે ઇમ્પ્રોવિઝિએશન. ઇમ્પ્રોવિઝિએશન શું છે, તો ઇમ્પ્રોવિઝિએશન કોઈ પણ તૈયારી વગરની ક્રિએટિવ થિંકિંગ છે અને કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન રાહ જોયા વગર આપે છે. અને લાસ્ટ છે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. તો પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ શું છે, ઇટ ઇઝ અ ક્રિએટિવ પ્રોવોકેશન ટુ અ પ્રોબ્લેમ. કોઈ પણ પ્રોબ્લેમ છે, કોઈ પણ પ્રોબ્લેમને પડકાર રૂપે એ ક્રિએટિવ સોલ્યુશન આપે છે. ઇટ રિફર્સ ટુ અ સેટ ઓફ સેવરલ ટેકનિક્સ લાઇક લેટરલ થિંકિંગ, બ્રેઇનસ્ટોર્મિંગ, થોટ એક્સપેરિમેન્ટ્સ, think outside the box,
મેથડ એટસેટ્રા. હવે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડમાં કઈ કઈ વસ્તુ આવે છે, તો એમાં આવશે અલગ અલગ ટેકનિક્સ. કઈ ટેકનિક્સ? તો લિટરલ થિંકિંગ આવે, બ્રેન સ્ટોર્મિંગ આવે, કોઈ પણ એક્સપેરિમેન્ટનો વિચાર કરવો, ઓલવેઝ આઉટ ઓફ ધ બોક્સ વિચારવું. તો આ જે ટેકનિક્સ છે ક્રિએટિવિટીની, એ કઈ ટેકનિક્સ છે? પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઇનોવેટિવનેસ. થેન્ક યુ.